નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। વાહનોની હેડલાઇટના નિયમો થશે કડક। ટુ વ્હીલમાં હવે માત્ર લો બીમ જ રહેશે। ઓટોમેટિક હાઈ બીમનું અંજવાળું ઓછું કરાશે। દેશમાં ખાંડની કૃત્રિમ અછત ઊભી કરાય, સ્ટોકની કોઈ કમી નથી। ઇન્ડિયન સુગર મેન્યુફેક્ચરિંગ એસોસિએશનની રાહતભરી અપડેટ। હવે 55 રૂપિયાથી 60 રૂપિયામાં મળશે 70 રૂપિયાની ખાંડ। વિવાદ વકરતા સરકારે નમતું જોખ્યું। ખાંડના ભાવમાં કિલોએ ₹15નો ઘટાડો। સામાન્ય જનતાને મોટી રાહત, સસ્તા ભાવે મળશે ડુંગળી। સરકારે શરૂ કરી કાંદા એક્સપ્રેસ। ખાદ્ય તેલના ભાવ ફરી ભડકે બળ્યા। સિંગતેલ અને કપાસિયા તેલમાં તોતિંગ વધારો। દિવાળીના તહેવારમાં હજુ મોટા ઉછાળાના એંધાણ। દુનિયાના ટોપ 20 સૌથી નાપસંદ દેશોનું લિસ્ટ જાહેર। બે મહાસત્તાઓ ટોચ પર, ભારતનો ક્રમ પણ ચોંકાવનારો। પેટ્રોલ પંપ પર હવે નહીં ચાલે મનમાની। એન્જિનની સુરક્ષા માટે ઓઇલ કંપનીઓ પર મૂક્યો કડક અંકુશ। કર્ણાટકના મંદિરમાં એમએલએની દીકરીની દાદાગીરી। દર્શન માટે લાઇનમાં ઊભું રહેવાનું કહેતા મહિલા પીએસઆઈ પર હાથ ઉપાડ્યો। પટનામાં સીએમ હાઉસ ઘેરવા નીકળેલા વિદ્યાર્થીઓએ બેરિકેડ તોડ્યું। પોલીસે વોટર કેનન ચલાવ્યું। રસ્તા પર જ ડાન્સ કરતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ। મા બાપને વૃદ્ધાશ્રમમાં ધકેલવામાં મહેસાણા અને અમદાવાદ છે મોખરે। દીકરા દીકરીને કાંધ આપવામાં આવી રહી છે શરમ। નેપાળમાં ફાંસીની સજાનો કાયદો બદલાશે। બળાત્કારીઓને ફાંસી આપવા મહિલા સાંસદનું સંસદમાં મોટું આંદોલન। ફરી એકવાર બીમાર પડ્યું ગુજરાત। બીએસએફ ચાંદીપુરા બાદ હવે વધુ એક જીવલેણ રોગનો આતંક। બનાસકાંઠામાં નોંધાયો કોંગો ફીવરનો પહેલો કેસ। પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે સંસદીય સમિતિ સમક્ષ એક દેશ એક ચૂંટણીનો નોંધાયો કડક વિરોધ। એમેઝોન અને ફ્લિપકાર્ટ પર ઓર્ડર કેન્સલ કરવો સેલરને મોંઘો પડશે, થશે 5000 રૂપિયાનો સીધો દંડ। બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ। કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ। દેશના 25 રાજ્યોમાં ભયંકર વાવાઝોડા સાથે મુશળધાર વરસાદની ચેતવણી। 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન। ઓડિશા બંગાળ એલર્ટ। હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પસાર કરવા આપવો પડશે ટોલ। ઈરાનનો ડોલરને પડકાર। સુરેન્દ્રનગરમાં મિશન મંગલ યોજનામાં ફરજ બજાવતા 50થી વધુ કર્મચારીઓ સામૂહિક રાજીનામું આપશે। યુપી ચૂંટણી પહેલા 1 લાખ યુવાનો માટે નોકરીઓ। યોગીએ જાહેરાત કરી કે દર અઠવાડિયે નિમણૂક પત્રો આપવામાં આવશે। વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી। મગફળી, કપાસ સહિતના પાકો મૂંઝાવા લાગ્યા। ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ। નબળા પ્રદર્શન બાદ 8 થી 9 જિલ્લા પ્રમુખની અકાલપટ્ટી નક્કી। રામ મંદિર દાન કેસમાં રિપોર્ટિંગ કરનાર પત્રકાર વિરુદ્ધ એફઆઈઆર। સુપ્રીમ કોર્ટે તાકીદની સુનાવણી મંજૂર કરી। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય। સચિવાલયથી લઈ યુનિવર્સિટી સુધી પ્લાસ્ટિક ફાઇલોના ઉપયોગ પર લાગશે બ્રેક। રાજકોટ શહેરમાં વધતો જતો રોગચાળો। સપ્તાહમાં ડેન્ગ્યુ, શરદી, ઉધરસ અને તાવના મળીને 2400 કેસ નોંધાયા। અયોધ્યામાં સંપતરાય વિરુદ્ધ સંતોની બેઠકમાં બબાલ। પોલીસે આશ્રમમાં તાળું મારતા સંતોએ સંદાસોરીના નારા લગાવ્યા। અમદાવાદમાં દર 5 મિનિટે એક હિંસક ઝઘડો। 112 હેલ્પલાઇનના ડેટાએ મચાવ્યો હડકંપ। યુપી કોંગ્રેસ પ્રમુખ અજય રાયની અયોધ્યા મુલાકાત દરમિયાન માછલીની મિજબાની પર રાજકીય હોબાળો મચી ગયો। રક્ષાબંધન પર્વને લઈને બજારમાં અવનવી ડિઝાઇન અને ફેન્સી રાખડીઓનું જોરદાર આકર્ષણ। ખરીદી આખરી તબક્કામાં। સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ। હજુ 70% વરસાદની અસરથી ધરતીપુત્રોની ચિંતા વધી। હવે ડ્રાયફ્રૂટ અને મીઠાઈમાં ભાવ વધારો। કાજુ કતરી 800 થી સીધી 1200 રૂપિયા સુધી પહોંચી। દિલ્હીમાં S1N1નો વધતો ખતરો। 2300 થી વધુ કેસ। સીએમની ઇમરજન્સી બેઠક। શાળાઓ એલર્ટ પર। સ્માર્ટફોનથી ઇઝી લોન આપીને યુવાનોને ફસાવાનું કારસ્તાન। સંરક્ષણ મંત્રાલયનો ઐતિહાસિક નિર્ણય। નવા નિયમો હેઠળ ખાનગી કંપનીઓને અપાશે DRDO મિસાઇલ ટેકનોલોજી। ઉત્પાદનમાં થશે ધરખમ વધારો। એક્શન મોડમાં ગુજરાત સરકાર। 25 ચીફ ઓફિસરોની તાત્કાલિક બદલીથી વહીવટી તંત્રમાં ફફડાટ। એલપીજી ગેસ સિલિન્ડર માટે ઈ-કેવાયસી કરવાની તારીખ ભૂલી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી। નજીકની એજન્સીનો સંપર્ક કરીને ઈ-કેવાયસી કરાવી લેવું, નહીં તો કનેક્શન અને સબસિડી બંધ થઈ જશે।
પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં 8 વર્ષ બાદ ઓગસ્ટ મહિનામાં એક સાથે 4 નામવાળા વાવાઝોડા સક્રિય થયા છે. સોડેલ, નારા, ગયનારી અને અચ્છાની નામના આ વાવાઝોડા અલગ અલગ શક્તિ અને દિશામાં આગળ વધી રહ્યા છે. મોંઘવારીનો વધુ એક ડામ. ખાંડના ભાવ વધતા સાની શુષ્કી કડવી થઈ. અડધી સાના ભાવ 15 રૂપિયા પહોંચ્યા. સુરતમાં રેસ્ટોરન્ટ માટે ફૂડ સેફ્ટી ડિક્લેરેશન ફરજિયાત. બોર્ડ પર અધિકારીનું નામ અને નંબર ગ્રાહકોને જણાવવો પડશે. રશિયાનો રફ હીરા પર કસાયો સકંજો. સુરતના હીરા ઉદ્યોગ પર વધશે દબાણ. ગુજરાતમાં ખેતી ખતરામાં. 2.28 લાખ હેક્ટર ખેતીલાયક જમીન ઘટી. ખેડૂતો થયા લાચાર. રાજસ્થાન હાઈકોર્ટનો કડક આદેશ. શાળાના 50 મીટર વિસ્તારમાં જંક ફૂડ પર પ્રતિબંધ. બાળકોના સ્ક્રીન ટાઈમ અને એઆઈ અંગે પણ વ્યક્ત કરી ચિંતા. નવા સિમ કાર્ડ ખરીદવા પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. મહત્તમ મર્યાદા વટાવી તો નહીં મળે નવું કનેક્શન. ગુજરાતમાં શુદ્ધ આહારના નામે ભેળસેળનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ઘી, પનીર, ચીઝ હોય કે આઈસ્ક્રીમ, ખાતા પહેલા વિસર્જો. કુલ 489 ફૂડ સેમ્પલ ફેલ. તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય. 3 ફ્રી એલપીજી સિલિન્ડર. ટ્રાન્સજેન્ડર અને મહિલાઓને બસ મુસાફરી ફ્રી. શ્રાવણમાં સૌરાષ્ટ્રના શિવસ્થાનો થકી 750 કરોડનું રિલિજિયસ ટુરિઝમ. ફક્ત સોમનાથ તીર્થમાં 500 કરોડનું ટર્નઓવર. સ્ટાઇલના ચક્કરમાં મુસાફરોની સુરક્ષા જોખમમાં. ચીનમાં ટેસ્લાની 30 લાખ કાર પાછી મંગાવાઈ. અમેરિકા જવાનું સપનું મોંઘું. H1B વિઝા ફી વધારીને ₹99 લાખ કરવાની તૈયારી. ભારતીયોને ફટકો. અમદાવાદમાં રક્ષાબંધન પર મહિલાઓ અને બાળકો માટે એમટીએસમાં મફત મુસાફરીની સુવિધા. ચેરમેને કરી જાહેરાત. સોના ચાંદીની કિંમતોએ તોડ્યો રેકોર્ડ. 5 મહિનાની ટોચે પહોંચ્યા ભાવ. હવે આજે રાતે થઈ શકે છે મોટી હલચલ. સુરતમાં મચ્છી માર્કેટનું નામ નરેન્દ્ર મોદી ફિશ માર્કેટ. અપાતા ભારે વિવાદ. પૂર્વ મંજૂરી વગર જ બોર્ડ મારી દેવાયાનો આક્ષેપ. સુરતમાં અતિવૃષ્ટિમાં 4 રજાના દિવસોની ભરપાઈ માટે 4 રવિવાર શાળા ચાલુ રાખવા સમિતિનો પરિપત્ર. અમરેલીમાં વીજ લાઈન અને વળતર મુદ્દે ખેડૂતોમાં રોષ. રેલી યોજી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર. 71% વરસાદની ઘટ. જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો. કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ પરમિટવાળા વાહન ચાલકો માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન ફરજિયાત કરવાની માંગ. આંધ્રપ્રદેશમાં હવે જૈન આલ્ફા રસ્તા પર. કલેક્ટરને મળવા 15 કિલોમીટર ચાલ્યા વિદ્યાર્થીઓ. તંત્ર થયું દોડતું. કુંભના મેળામાં કરેલા ખર્ચના 0.1% મળ્યા હોત તો 125 શાળાઓ બસી ગઈ હોત. સુપ્રીમ કોર્ટના જજે ઉઠાવ્યા ગંભીર સવાલો. પાકિસ્તાનમાં ઘેરાયું ઉર્જાનું સંકટ. કરાચીથી ઇસ્લામાબાદ સુધી અંધારપટ. 12 કલાક પાવર કટથી લોકો બેહાલ. સીજેપીનો દિલ્હીમાં 5 સપ્ટેમ્બરે વિરોધમાં. સરકાર પર આપેલા વચનોથી ફરી જવાનો ગંભીર આરોપ. રાજ્યમાં બટેટાના ભાવ નહીં મળતા 800 કરોડનું નુકસાન. ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી. લાલ સટાકેદાર મરચું પાડશે બીમાર. ઘઉંનું ભૂસું અને કેમિકલ કલર ભેળવતું કૌભાંડ ડીસામાંથી ઝડપાયું. સરકારના ભરોસે રહેવું નથી. દ્વારકાધીશની છબી રાખી હજારો ખેડૂતોની પૂજા અર્ચના. અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. સ્કૂલમાં હિજબા અને સ્કાર્ફ પહેરવાની મંજૂરી નથી. વિદ્યાર્થિનીની અરજી ફગાવી.